સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કીધું છે કે નીટની પરીક્ષા ફરીથી લેવામાં નહીં આવે। નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટનો એક મહત્વનો ચુકાદો સામે આવ્યો છે, જેને કારણે લાખો વિદ્યાર્થીઓને રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કીધું છે કે નીટની પરીક્ષા ફરીથી લેવામાં નહીં આવે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી દેશભરની અંદર નીટનો મુદ્દો ગાજેલો હતો અને વિરોધ પક્ષે આ જે ઇસ્યુ હતો એને જબરદસ્ત ઉપાડેલો હતો અને એવું માંગણી કરવામાં આવી હતી કે નીટની પરીક્ષા રદ કરી દેવામાં આવે, કારણ કે એનું જે પેપર છે એ ફૂટી ગયું હતું અને એને કારણે જે વિદ્યાર્થીઓ મહેનત કરી છે એમને નુકસાન થાય, એવા મુદ્દો રાખીને વિરોધ પક્ષોએ ભારે હોબાળો મચાવેલો અને સુપ્રીમ કોર્ટની અંદર કેસ દાખલ કરવામાં આવેલો। મંગળવારે સુપ્રીમ કોર્ટની અંદર આ કેસમાં 5મી સુનાવણી થઈ અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચૂડ અને એમની જે બેન્ચ છે એમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા, એમની બેન્ચે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો અને એમ કીધું કે નીટની પરીક્ષા ફરીથી નહીં લેવામાં આવશે, કારણ કે સમગ્ર પરીક્ષામાં ગેરરીતિના પૂરતા પુરાવા મળ્યા નથી। આ શબ્દને ખાસ સમજવા જેવો છે। સુપ્રીમ કોર્ટે એમ કીધું કે સમગ્ર પરીક્ષાના ગેરરીતિના પૂરતા પુરાવા નથી મળ્યા, એટલે કોઈ એકાદ બે જગ્યાએ પ્રોબ્લેમ હોઈ શકે છે, કારણ કે કોઈ પણ પરીક્ષા હોય તો થોડી ઘણી જગ્યાએ ગેરરીતિ થવાની શક્યતા છે, પરંતુ ઓવરઓલ બધી જ જગ્યાએ ગેરરીતિ થઈ હોય એવા પૂરતા પુરાવા નથી, એટલા માટે ફરીથી પરીક્ષા લેવાનો કોઈ અર્થ નથી એવું સુપ્રીમ કોર્ટે કીધું છે। આને કારણે લાખો વિદ્યાર્થીઓ માટે રાહતની વાત છે, કારણ કે જો પરીક્ષા રદ કરી દેવામાં આવતે તો ફરીથી વિદ્યાર્થીઓએ તૈયારી કરવી પડતે, ફરીથી પરીક્ષા આપવા જવું પડતે અને બધી ફરીથી એની મથામણ કરવી પડતે। જે સુપ્રીમ કોર્ટે જે વાત કરી એમાં એમ કીધું કે પ્રશ્નપત્ર લીક થયું હતું અને પરીક્ષામાં સિસ્ટમ સ્તરે ખામી હતી અને પરીક્ષાની અંદર ટોટલ 571 શહેરો અને વિદેશના 14 શહેરોમાં 4750 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી હતી અને 1,80,000 બેઠકો માટે કુલ 24 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। એટલે તમે વિચાર કરો કે આ જો પરીક્ષા રદ કરી દેવામાં આવતે તો કેટલાક વિદ્યાર્થીઓને કારણે 24 લાખ વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવાની નોબત ઊભી થતે। જોકે સુપ્રીમ કોર્ટે સાથે સાથે એમ પણ કીધું છે કે સમગ્ર પરીક્ષામાં, એટલે ધારો કે કોઈ ગુનેગાર પકડાશે તો એની સામે એક્શન લેવામાં આવશે અને એને પરીક્ષામાં પ્રવેશ પણ મળશે નહીં, એવું પણ સુપ્રીમ કોર્ટે કહી દીધું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।